કાલે આપણે જોયું કે ભાઈ ધર્મદેવમાં એકાંતિક ધર્મ હતો, દયા, સુશીલતા આદિ સદગુણ હતા, સદાચાર પરાયણ જે સાધુઓમાં ઉત્તમ એવા પુરુષોના સદગુણ પરિપૂર્ણ માટે સર્વ કોઈ જનોએ સ્તુત્ય પ્રશંસનીય હતા. આપણે આટલી જ વાત કરેલી કે ભાઈ પ્રશંસા સ્તુતિ કોની થાય તો જે એકાંતિક ધર્મમાં રમણ કરનારા હોય, જેનામાં સત્ય, શોચ, દયા, કૌશલ્ય આદિ ગુણો હોય, સારા પુરુષો, સત્પુરુષો, સાધુ પુરુષો એની જ પ્રશંસા કરે છે. બીજા જે આ લોકમાં જે છે એ કોઈ પ્રશંસા એટલી છે નહીં, એ તો બધી ખુશામત જેવું છે. તમારા દિવસ સારા હોય તો બધા તમારી ખુશામત કરે, દિવસ બગડે તો એ જ લોકો તમને ગાળો બી આપે ને લાત બી મારે. એટલે આ પ્રમાણે જે ગુણ છે તે માણસના કાયમ માટે રહી છે અને એ ગુણથી એની ઓળખાણ થાય છે. ધર્મદેવમાં સદગુરુ એટલે બ્રહ્મદર્શીના લક્ષણો નગર નિવાસી જનો જોઈને મુમુક્ષાર્થી બહુધાપણે તેમનો સમાશ્રય કરવા લાગ્યા, એટલે તેમને ગુરુ કર્યા અને પછી પ્રહર્ષ પામીને પોતાના સદગુરુ શ્રી ધર્મદેવની ધન ધાન્ય વસ્ત્ર વિભૂષણ વગેરે વડે વારંવાર પરિચર્યા કરવા લાગ્યા. એક મુમુક્ષુ ગુરુમાં શું જોઈએ તો ગુરુની અંદર શું હોવું જોઈએ? એક તો બ્રહ્મદર્શી હોવા જોઈએ, શ્રોત્રિય હોવા જોઈએ. શ્રોત્રિય તો હતા જ સર્વશાસ્ત્રનો સાર જાણતા હતા અને એમ કહી કે બ્રહ્મદર્શી એટલે ભગવત સાક્ષાત્કારી હતા. ભગવાને એમને વારંવાર દર્શન આપેલા અને એના ઘરમાં જ ભગવાન અવતરેલા. બંને રીતે ધર્મદેવ પરિપૂર્ણ જ્ઞાની અને પરિપૂર્ણ ગુરુ રૂપે હતા. એને કારણે એમ કહી કે એ ધર્મદેવ ગુરુ કરવાને લાયક હતા અને એ જોઈને જે કોઈ મુમુક્ષાર્થી હતા કોણ અયોધ્યામાં, એ બધા ધર્મદેવનો આશ્રય કરીને એમને ગુરુ બનાવેલા અને પછી પ્રહર્ષ પામીને એટલે હર્ષથી ધર્મદેવને શું ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર, વિભૂષણ આદિ આપતા હતા. ધર્મદેવ પોતાના ચરણ કમળના શરણને પામેલા જનોને ગુરુ પરંપરા પ્રાપ્ત શ્રી કૃષ્ણ મંત્રનો ઉપદેશ કર્યો, ધર્મદેવે કર્યો અને તેને અનુસરતા પાળવાના અહિંસાથી સર્વ ધર્મો જે ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સદગુરુ થકી સાંભળ્યા છે તેનો યથાયોગ્ય ઉપદેશ કર્યો. એટલે જે એમ કહે કે મુમુક્ષુઓ દીક્ષા લેવા આવતા હતા એને ધર્મદેવ શું દીક્ષા આપીને પછી ઉપદેશ પણ આપતા હતા. કોનો? આપણે જે મહારાજશ્રી જે શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો અષ્ટાક્ષર મંત્રનો જે ઉપદેશ આપે છે તે, અને એની જોડે જે રામાનંદ સ્વામીએ સદધર્મની વાત કરેલી એ બધા જે યથાયોગ્ય રીતે એમ કહે કે ધર્મદેવ અહિંસાથી ધર્મ જે છે એની પણ ચર્ચા કરતા હતા. એમણે એ રામાનંદ સ્વામી થકી સાંભળેલા અને એ પછી એની આગળ એટલે આ ગુરુ પરંપરાગત જ્ઞાન આપણું સંપ્રદાયનું અનાદિકાળથી ચાલતું આવે છે. આપણી ગુરુ પરંપરા હકીકતમાં ભગવાન નારાયણથી લક્ષ્મીજીથી શરૂઆત થાય છે. બરાબર? રામાનુજ પરંપરા જે છે એ હકીકતમાં ભગવાન નારાયણથી શરૂ થાય છે અને પછી લક્ષ્મીજી અને પછી વચ્ચે ઘણા બધા આવે છે, યામુનાચાર્ય, સતકોપ મુનિ ને યામુનાચાર્ય ને ઘણા બધા આવે છે. એ પછી રામાનુજાચાર્ય અને એ પછી રામાનંદ સ્વામી ને એ પછી ધર્મદેવ ને એ પછી આપણા બીજી મહારાજ. બરાબર? એટલે બહુ મોટી પરંપરા છે આપણી ગુરુ પરંપરા અને આપણી ગુરુ પરંપરા એટલે અનાદિ કહેવાય છે કારણ કે એની શરૂઆત ભગવાન નારાયણથી શરૂ થાય છે. બરાબર? હે નરેન્દ્ર, સદગુરુ ધર્મે ઉપદેશ કરેલા, સદગુરુ ધર્મે એટલે ધર્મદેવને અહીંયા સદગુરુ રૂપે વિશેષણ આપેલું છે. ઉપદેશ કરેલા ધર્મોમાં વર્તતા તે પુરુષો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત રાસેશ્વરી રાધિકાના પ્રાણપતિ શ્રી કૃષ્ણ પરમાત્માના સંબંધી એકાંતિકી ભક્તિ કરવા લાગ્યા. અહીંયા આવીને હું ફસાઈ ગયો છું. મારા આમથી પણ પવન નહીં આવતો ને આમથી પણ નહીં આવતો, બેવ વચ્ચે પવન બંધ થઈ ગયો. બરાબર? આગળ આવો તો દેખાતું બંધ થઈ જાય લાઇટને હિસાબે. એટલે હું ત્યાં સુખી હતો, કાલથી ત્યાં કરી નાખજો પાછું. બરાબર? કેમ કે પાછળથી પણ પવન આવતો હતો. દુઃખી થવાનું કામ જ નહીં કરવાનું આપણે, એક્સપેરિમેન્ટ બધા કરવાના પણ દુઃખી ના થવાનું જાણી જોઈએ. એટલે સ્વધર્મ વૈરાગ્ય સહિત રાસેશ્વરી રાધિકાના પ્રાણપતિ. બરાબર? રાધિકાજીના જે પ્રાણ હતા તે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની એકાંતિકી ભક્તિ કરવા લાગ્યા. બધા જ જેટલા હતા તે બધા. સુરા મધ્યનું પાન કરનારા પણ કેટલાક જનોને એ ધર્મદેવના સહવાસથી તે સુરા મદ્યપાનનો પરિત્યાગ કરી દીધો. માંસ ભક્ષણ કરનારા કેટલાક જનોએ ધર્મના સમાગમથી દેવકર્મ યાગાદિકમાં અને પિતૃકર્મ શ્રાદ્ધાદિકમાં પણ કોઈ પણ પ્રકારથી માંસનો સંબંધ પણ તત્કાળ ત્યાગ કરી દીધો અને સદા સદધર્મ પારાયણ થઈ ગયા. એટલે શું કહ્યું
કે ભાઈ ધર્મદેવનો સંગ એવો હતો કે જેને કારણે એમ કહી કે જે કોઈ એમ કહે કે સુરા એટલે મધ્ય માસની જે મહારાજે વાત કરી છે, કેટલા પ્રકારની સુરા કઈ છે? 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ્ય જે કહ્યું શિક્ષાપત્રીમાં મહારાજે, બરાબર. અર્થદીપિકામાં બધું લખેલું છે, બહુ લાંબુ ટૂંકું લખેલું છે, આપણે અહીંયા ચલવેલું. ધર્મદેવના ઉપદેશથી એ જેટલા સુરા મધ્ય પાન કરવાવાળા તે બધા એ બધું બંધ કરી નાખ્યું. બધી અહીંયા ચર્ચા નહીં કરવાની. અને જે માંસ ભક્ષણ કરનારા હતા એમણે પણ બંધ કરી દીધું. પછી એમ કહે કે શ્રાદ્ધને વિશે ઘણા લોકો માંસ બનાવતા હતા, બરાબર. દેવતાઓને તર્પણ કરવા માટે ઘણા યજ્ઞમાં એમ કહે કે માંસ બનાવતા હતા. એ પણ બધું ધર્મદેવે શું અહિંસા રૂપી જે ધર્મ એનું પાલન કરાવીને એમ કહે કે યજ્ઞને વિશે પણ હિંસા બંધ કરાવી દીધી, બરાબર. આવો ધર્મદેવનો શું હતો? સંઘ હતો. એટલે દેવકર્મ યાગાદિક એટલે યજ્ઞ જે કહીએ તે મહારાજે લખેલું જ ને, દેવકર્મ અને પિતૃકર્મ બંને ગ્રહસ્થએ પોતપોતાની એમ કહી કે જે કોઈ શક્તિ હોય સામર્થ્ય એ પ્રમાણે કરવું, બરાબર. દેવકર્મ શું છે? યજ્ઞ જે કરવા તેમાં યજ્ઞમાં જે આહુતિ આપીએ એ દેવકર્મ છે, બરાબર. અને શ્રાદ્ધાદિક જે છે એટલે આપણે જે શ્રાદ્ધ કરીએ શું છે? પિતૃકર્મ છે, એ પિતૃઓને પહોંચે. શ્રાદ્ધ કરીએ અને જે તર્પણ કરીએ તે બધું પિતૃઓને પહોંચે. બંને અલગ અલગ વસ્તુ છે. અર્થદીપિકામાં સમજાવેલું છે ને અહીંયા આપણે બહુ લેન્થથી અહીંયા ચલવેલું હતું, બરાબર. જેટલાને યાદ હશે એટલાને યાદ હશે, બાકીના બધા જય સ્વામિનારાયણ. ધર્મના ચરણ સમાશ્રિત જે ગૃહસ્થ હતા તે પશુ વગેરેના વધે વર્જિત યવ વ્રીહી ગોવ દુગ્ધ સાકર વગેરે પવિત્ર હૂત દ્રવ્યથી જ કરવા યોગ્ય શ્રી વિષ્ણુયાગ આદિ યજ્ઞો કરવા લાગ્યા. એટલે જે કોઈએ ધર્મદેવનો આશ્રય કર્યો, જે કોઈ એમ કહે કે મુમુક્ષુએ દીક્ષા ધારણ કરી, જે કોઈ મુમુક્ષુ ભગવાનના મંત્રનો જાપ કરતા થયા, એમણે પોતાના જીવનની અંદર આચરણની અંદર કેટલો બધો આપણે કહીએ ને જળ મૂળમાંથી ફેરફાર ચાલુ કરી નાખ્યો. કેવો ફેરફાર? તો ભાઈ એ લોકો જે એમ કહે કે યજ્ઞ કરતા હતા વિષ્ણુયાગ આદિ, જે પહેલા એમ કહે કે વિષ્ણુયાગ કે બીજા જે કોઈ યજ્ઞ થતા હતા એમાં પશુઓની હિંસા થતી હતી, બધું બંધ કરીને યવ એટલે આપણે જે કહીએ ને આવે તે વ્રીહી એટલે પેલું 2 વર્ષ 3 વર્ષ જૂની ડાંગર અને વ્રીહી કહેવાય. ગોદૂધ એટલે ગાયનું દૂધ અને સાકર, આ બધી પવિત્ર જે વસ્તુઓ છે એનાથી એમ કે યજ્ઞમાં આહુતિ આપવા માંડ્યા, એનાથી યજ્ઞ કરવા માંડ્યા. એટલે માંસની જે આહુતિ હતી એ બધું બંધ કરી નાખ્યું. ઉત્દ્રવ્ય આને કહેવાય. હે નૃપ, શ્રોત કર્મમાં અધિકૃત એવા જે નિત્ય અગ્નિહોત્રી વિપ્રોએ ધર્મદેવનો આશ્રય કર્યો હતો તેઓ પણ ક્યારેય પણ શ્રોત સોમ યાગાદી કોઈ પણ યજ્ઞમાં અજાદી પ્રત્યક્ષ પશુને તો હણતા જ નહીં, અને તે વિપ્રો સોત્રામણી યાગમાં કરવા પણ કહેલા સુરાપાનને પણ કરતા જ નહીં. સોમયાગ અને સોત્રામણી યાગ આ બંનેમાં એમ કે સૌથી વધારે હિંસા અને દારૂ એ થાય. સોમયાગની અંદર શું થાય? પશુની એ આહુતિ આપવામાં આવે એટલે પશુને મારે. અને સોત્રામણી યજ્ઞમાં શું? સુરાપાન એટલે દારૂ. બંને કરતા હતા પેલા લોકો, તો પણ સ્ત્રોત કર્મ એટલે શું? શ્રુતિઓમાં જે કહ્યા હોય તે વેદોક્ત મંત્રયુક્ત જે એમ કે યજ્ઞ કરવામાં આવે એને સ્ત્રોત કર્મ કહેવાય. સ્ત્રોત કર્મ અને સ્માર્ટ કર્મ 2 પ્રકારના કર્મ છે, બરાબર. વેદોમાં જે કયા હોય એ બધા સ્ત્રોત કર્મ કહેવાય. બીજી જે સ્મૃતિઓમાં કયા હોય, સ્મૃતિઓ કઈ છે ખબર છે તમને? યાજ્ઞવલ્ક ઋષિની પરાશર સ્મૃતિ, મનુ સ્મૃતિ, બધી ઘણી બધી સ્મૃતિઓ છે. એ બધી સ્મૃતિઓમાં જે પ્રમાણે એમ કે કયું હોય એને સ્માર્ટ કર્મ કહેવામાં આવે, સ્માર્ટ બોય, બરાબર. અને સ્ત્રોત કર્મ એટલે સ્ત્રોત અને સ્માર્ટ બંને પ્રકારના કર્મોમાં એમ કે હિંસા બંધ કરી દીધી. કોઈ પણ પ્રકારની પશુ હિંસાનો ત્યાગ કરી દીધો, બરાબર. મધ્ય હતા તે પણ બધા બંધ કરી દીધા. હવે સૌત્રામણી યજ્ઞમાં બહુ સુરાપાનની વાત કરેલી છે, આવશે આગળ સત્સંગી જીવનમાં અમારું લખવામાં આવી ગયું છે, ચાલવામાં હજુ બાકી છે. ત્યાર પછી આ ધર્મદેવે પોતાના ચરણનો સમાશ્રય કરવાને ઈચ્છી હજાર સ્ત્રીઓને જોઈને શિષ્ય પરંપરાનું પરમિત કરવા માટે પોતાની ધર્મૈકાંત બુદ્ધિથી કિંચિત એવો વિચાર કર્યો. એટલે શું છે? ધર્મદેવની પોતાની બુદ્ધિ તો ધર્મેકાંત એટલે ધર્મને અનુરૂપ જ હોય. એટલે જે એમ કે પુરુષોને તો દીક્ષા આપતા હતા, એટલે પુરુષો તો મોક્ષાર્થી બનતા હતા શરણાગતિના મંત્ર દ્વારા, ધર્મદેવ દ્વારા જે અપાતો હતો એના દ્વારા. પણ જે સ્ત્રીઓ, તે સ્ત્રીઓને કોણ મંત્ર જાપ કરે? એને કોણ મંત્ર આપે? અને એ પછી કોનું જપન કરે? એને ભક્તિ કેવી રીતે કરવી? એના માટેની એમને બુદ્ધિ સૂજી કે એનો વિચાર આવ્યો. હવે આના માટે શું કરવું? હવે એ જે વિચાર છે ધર્મદેવ એને કહે છે કે ભાઈ ધર્મદેવ પોતે ધર્મમાં અનુરૂપ, ધર્મમાં રહીને ધર્મને અનુરૂપ જ કાર્ય કરશે એમ. એટલે પુરુષ અને સ્ત્રીનો કદા પણ સહવાસ ન થાય, સંગ ન થાય એવી ક્રિયા કરવા માટે આ વિચાર કરશે. એ વિચાર 5 શ્લોકથી કહે છે. જે શ્રેષ્ઠ
શ્રેષ્ઠ પુરુષ હોય તેણે ક્રિયામણ કર્મ વિચારીને જ કરવું, કેમ કે વિચાર કર્યા વિના કરવા માંડેલું કર્મ ક્યારેક પાપનો પ્રસંગ લાવનારું પણ થાય. શ્રેષ્ઠ પુરુષ જે કરે છે તે અશુભ હોય તો પણ તેને ગતાનુગતિ કરનારા બીજા જનો પણ આચરણ કરે છે, તે ગીતામાં કહ્યું છે. એટલે જે મહારાજે કહ્યું ને એ પ્રમાણે મોટા પુરુષો અધર્માચરણ કર્યું એને ન કરવું, મોટા પુરુષે જે ધર્માચરણ કર્યું એ કરવું. પણ સામાન્ય રીતે ગીતામાં આ શ્લોક કહેલો છે. કોણે? ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને શું કહ્યું છે કે ભાઈ જે શ્રેષ્ઠ પુરુષ જે કંઈ કરે એનું આચરણ બીજા સામાન્ય પુરુષો કરતા હોય છે. એટલે શ્રેષ્ઠ પુરુષે જે કંઈ ક્રિયામણ કર્મ કરવાનું હોય એ ક્રિયામણ કર્મ કેવું કરવું? વિચારીને કરવું કે ભાઈ આમાં પાપ તો નથી ને. કારણ કે ઘણી વખત એ ક્રિયામણ કર્મમાં પાપ હોય તો એનું જોઈને બીજા પણ એનું અનુસરણ કરે અને પછી એ પાપ વધતું જાય. દાખલા તરીકે ભારતના એક સૌથી મોટા વક્તા પોતે જાહેરમાં કહે છે હું 11 નથી કરતો, બરાબર. હવે એ ન કરે એટલે એનું જોઈને ઘણા માણસ કરતા બંધ થઈ જાય. એવું બોલાય નહીં જાહેરમાં, ભલે ન કરતા હોય તો ન કરો, એ તમારો પોતાનો પર્સનલ ઇસ્યુ છે. ન કરવાથી પાપ તો થાય જ છે. એકાદશીનું જે 8 થી 80નું લખાણ છે અને રોગાદિક આપત્કાર વગર જે કોઈ એકાદશીને દિવસે અનાજ ખાય છે એ બધાને પાપ લાગે જ છે, પ્રત્યવાય થાય જ છે, સમજજો. પણ તમે જ્યારે વ્યાસપીઠ પર બેસીને કથા કરતા હો અને તમે પોતે કોઈ વ્રત કે કોઈ ઉપવાસ ન કરતા હો અને તમે એને જાહેરમાં કહેવું તો બીજા ઘણા લોકો ના કરે, એટલે એનું પાપ પણ તમને લાગે. એટલે ઘણાને એવી આશા હોય કે અહીંયા બેસીને મજા આવે એવું છે, હોટ સીટ. હોટ સીટ પર બેસીને જવાબદારી એટલી મોટી વધી જાય છે તમારી. તમે લોકો ત્યાં બેસીને કદાચ કોકની જે મગજમારી થાય તો ગાળાગાળી કરી દેવાય. મારાથી અહીંયા બેસીને ગાળાગાળી થાય? મારાથી કોઈને તુકારો બોલાવાય? કેમ? જવાબદારી વધી જાય તમારી, બરાબર. એટલે હોટ સીટ લાગે બહુ સારી પણ એ હકીકતમાં હોટ જ હોય. એટલે મોટા પુરુષ જે કંઈ કરે એને 4 વાર વિચાર કરવો, બરાબર. હું મોટા પુરુષ તરીકે મારી વાત નહીં કરતો, ધર્મદેવની વાત કરું છું, જે આચાર્ય છે એમની વાત કરું છું, જે સાધુ પુરુષ છે, જે હિન્દુસ્તાનના સૌથી મોટા શ્રીમદ ભાગવત રામાયણના વક્તા છે એમની વાત કરું છું. કેમ? લાખો લોકો ટીવી પર જોતા હોય. આપણી તો સભા બહુ નાની છે પણ લાખો લોકો જ્યારે ટીવી પર જોતા હોય અને ત્યારે તમે આવું બોલો તો હું એકાદશી નહીં કરતો અને મને એ દિવસે અનાજ ઉલટી વધારે દેખાય છે એના કરતાં ન કરેલી સારું, તો ઘણા લોકો એનો ઉલટો અર્થ કરે, કરતા હોય પણ બંધ થઈ જાય, બરાબર. એટલે એવું ક્યારેય પણ વિચાર્યા વગર બોલવું નહીં. જો પોતે ન કરતા હોય કે કરતા હોય પણ જે ધર્મમાં રહેવાતું હોય અને જે પ્રકારે બીજા ધર્મમાં વર્તે એ પ્રમાણે એને પ્રોત્સાહન આપવું. પેલી છોકરી બેઠી જ ને એની પાસે પણ એકાદશી કરાવી છે. એક વખત બીમાર પણ પડી ગઈ છે, હોસ્પિટલ જઈ આવી તો પણ 2 એકાદશી પાછી ગુલ થઈ ગઈ, પાછી કરવા માંડી છે. બહુ કકડાટ કરે છે, બહુ મગજમારી કરે છે, પણ એકાદશી તો કરાવીએ જ છે. કેમ? અત્યારથી કરશે તો મોટી થશે તો પણ એના સંસ્કાર એનામાં રહેશે અને એના પછીની પેઢીમાં પણ રહેશે. પણ આપણે અત્યારથી જ મુકાવી દઈએ તો પછી ભવિષ્ય શું, બરાબર. એટલે જ્યાં ઢીલાસ ન કરવાની હોય ત્યાં તો ઢીલાસ ન જ કરવી. જ્યાં થોડું ઘણું ઢીલાસ જેવું લાગે તમને કે આવું પડી જાય એવું છે તો જડતા પણ ન વાપરવી. ત્યાં થોડુંક વ્યવહારિક બુદ્ધિથી કામ કરવું. પણ પછી દરેક જગ્યા પર તમે વ્યવહારિક બુદ્ધિનું કામ કરો, ધર્મને વિશે પણ વ્યવહારિક બુદ્ધિ વાપરો તો ઘણી વખત પછી શું ધર્મ ઢીલા પડી જાય તમારે અને તમે પોતે પણ ઢીલા પડી જાઓ અને બીજાને પણ ઢીલા કરી નાખો. એટલે જ્યાં જે પ્રમાણે જેવું હોય એ પ્રમાણે પ્રસંગ જોઈને પ્રસંગોપાત નિર્ણય લેવો પડે અને એના માટે આપણો નિર્ણય ન ચાલે. સત્પુરુષ પાસે જવું પડે, સત્શાસ્ત્રનો નિષ્ણાત હોય, આમાં જે કહ્યું શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એની પાસે જઈને નિર્ણય લેવો પડે. સત્સંગી જીવનમાં એટલે તો બધા નિર્ણય આપેલા છે કે રોગાદિક આપત્કાર આવી જાય તો એના માટે એકાદશીની માફી આપેલી છે. 8 વર્ષથી નાના બાળકને આપેલી છે, 80 વર્ષથી મોટા વૃદ્ધોને આપેલી છે, લખેલું છે. પછી 80ની ઉપર પણ પેલો બરાબર હોય ને પછી 80 વર્ષ સુધી કોઈ એકાદશી કરી હોય તો એ બટ નેચરલ છે, કંઈ છોડવાના થોડા છે, કંઈ એનાથી છૂટે જ નહીં ને. કારણ કે એને અહીંયામાં લાગે કે ભાઈ મારે કાં છોડવી, એ મરતા મરતા આ બધું કાં કરવું, એના કરતાં એક દિવસ ઉપવાસ કરશું, નહીં તો ફરાર કરે છેલ્લે, ફ્રૂટ ખાય કે દૂધ પીએ ગમે તે, પણ એકાદશી તોડે તો નહીં જ. કારણ કે 80 વર્ષનો એનો ધારો પડી ગયો હોય ને, બરાબર. એટલે ક્રિયામણ કર્મ કરતાં પહેલાં બહુ વિચાર કરવો. કોઈ પણ કાર્ય કરીએ એ આપણા માટે કેટલું અશુભ છે, આપણા એક ના કરવાથી બીજા માટે કેટલું અશુભ છે, બધું જોવું. પેલા 2 ગાંડાઓએ અમેરિકાવાળાએ બમ નાખી દીધેલા જાપાન પર, 50 વર્ષ સુધી એની અસર રહી. એ તો નાખીને ચાલ્યા ગયા, એની અસર કેટલી ખરાબ રહી.
એટલે ક્રિયામણ કરતા પહેલા વિચાર કરો કે આ કઈ સૂતરી બમ કે ભીત બમ નથી કે મારે એને કઈ અવાજ આવે ને ભૂલી જવાનું. એનાથી કેટલી જાનહાનિ થાય, એનાથી એના પછીની પેઢીને કેટલું નુકસાન થાય. રેડિયો એક્ટિવ એના જે પાર્ટ અને એની જે એમ કે ડેફિશિયન્સી જે એનાથી બીજા લોકોને થઈ, આપણે કહીએ ને કોન્જનાઇટલ ડિફેક્ટ, એટલે શું જન્મજાત ખોળ ખાપણવાળા બાળકો કેટલા બધા આવ્યા જાપાનમાં. હજુ અત્યાર સુધી આવતા હતા 2000ની સાલ સુધી. એ 2000ની સાલ પછી હવે થોડુંક નોર્મલ થયું. એટલે કરવાવાળા કરી નાખે અને એનાથી આખી માનવ જાતને સૂચવું પડે. એટલે ક્રિયામણ કરતા વખતે બહુ વિચાર કરવો. પોતે ઈર્ષ્યા કરીને પણ એવું કામ ન કરવું. બીજાની પ્રગતિથી બહુ ઈર્ષા થતી હોય તો પણ એવું ન કરવું. કેમ? તમારે હંમેશા પરિણામ વિશે વિચાર કરવો કે મારી ઈર્ષ્યાનું પરિણામ શું આવે એવું છે. એ જો લાખો લોકોને નુકસાન થાય, હજારો લોકોને નુકસાન થાય, એક માણસના કરવાથી 50-100ને નુકસાન થતું હોય તો એવું કામ કદાપી ના કરવું. અરે પોતાને નુકસાન થાય એવું કામ પણ શું કામ કરીએ આપણે? ગાંડા થોડા છે? ભગવાને બુદ્ધિ આપેલી જ ને આપણે. તો આપણે એવું કામ શું કામ કરીએ કે જેનાથી આપણે પોતાને પણ નુકસાન થાય? મહારાજ એટલે તો કહ્યું કે જે એમ કે વિવેક બુદ્ધિ વાળો છે. વિવેક બુદ્ધિ એટલે કે એવી સાર અસારના વિવેક વાળો છે. સાચું શું, ખોટું શું, સત અને અસત એનો વિવેક કરનારો જે છે એ જ એમ કે સંત પુરુષ છે. બાકી એમ કે ગામ માટે તો બધા સરખા. ઘણા લોકો નહીં કહેતા અમે તો બહુ ફ્રી રહેવા વાળા છે, અમારા માટે તો બધા જ સરખા. અરે બધા સરખા હોય એટલે એનો મતલબ શું? દારૂ પીનારો પણ સરખો ને માંસ ખાનારો પણ સરખો ને ભગત પણ સરખો? ના ભાઈ, સરખા નહીં. દારૂ પીનારો હોય ને માંસ ખાનારો હોય એની જોડે કદાચ તમે પૈસાની લેવડ તેવડ કે ધંધો વેપાર કરી શકો, પણ એના ઘરે જઈને પછી તમે કંઈ ખાવા પીવાની ખાણીપીણી કે એ ના કરી શકો. સમજ પડી? એટલે એવો સાર અસારનો વિવેક તો સત્શાસ્ત્ર દ્વારા, સત્પુરુષ દ્વારા જ્યારે ભગવાનની કથા વાર્તા સાંભળો તો જ ખબર પડે. બરાબર? એટલે ક્રિયામણ કર્મનું આપણે ત્યાં બહુ મોટું મહાત્મય છે કે તમે શું કરો છો. ક્રિયામણ કર્મ આજનું જે છે તે કાલનું તમારું પ્રારબ્ધ છે. આજે જે કરો છો એ બી વાવો છો, કાલે પછી પેલો કહીને જેસા બોઓગે વૈસા કાટો છો. એ પછી લણવાનો સમય તમે જે બોયું હશે એ જ લણવાનું છે. ગુજરાતીમાં કહેવત નથી બાણને બાવળીઓ વાયો હોય તો પછી વાવ્યો હોય તો પછી એનાથી કંઈ આંબાના કેરી નહીં થવાની, એ તો અંદર કાંટા જ લાગે. એટલે ક્રિયામણ કર્મ કરતા પહેલા બહુ વિચાર કરવો, લાંબો ટૂંકો વિચાર કરવો. ઘણા લોકો ગમે તેમ બોલી પડે છે, ગમે તેમ કરી દે છે ક્રિયામણમાં, પછી બહુ પસ્તાવાનો વખત આવે. આ ઘણી વખત પસ્તાવાનો પણ સમય નહીં મળે તમને, સીધું ફળ મળી જાય. કોઈનો બહુ મોટા પુરુષનો અતિદ્રોહ થઈ જાય તમારાથી, પસ્તાવાના કા તમે? એ પહેલા જ તમને કઈ ભગવાન એવું ફળ આપી દે કે આખી જિંદગી પછી જય સ્વામિનારાયણ, આલોક ને પરલોક બેવ બગડે તમારા. એટલે બહુ વિચારીને યાર વાણી ઉચ્ચાર, મન વચન કર્મે કરીને નાનામાં નાના કોઈ પણ જીવને દુખવવો નહીં. પ્રયત્ન એવો જોવો જોઈએ કે બધા આપને મળે તો રાજી થઈને જવા જોઈએ. આપણે કોઈ મળે તો ખુશ થઈને જવો જોઈએ. જો એનું કામ થાય તો ઠીક છે, ભગવાનની ઈચ્છાથી આપણે ભગવાને જેટલી સામર્થ્ય આપી હોય એ પ્રમાણે કરવાનું. ન થાય તો જય સ્વામિનારાયણ, પણ કોઈને દુખવવાનો નહીં. કોઈને દુખવવાથી આપણે કોઈ દિવસ ફાયદો થવાનો નથી. મહારાજે કહ્યું ને, દરેક જીવની અંદર ભગવાન પોતે એટલે હું પોતે રહેલો છું, અને એ ગરીબને કલ્પાવાથી ભગવાન પોતે પૂરાજી થાય છે. યુધિષ્ઠિરજીને કોણે ભીષ્મ પિતાએ જે ઉપદેશ આપ્યો એમાં શું કહ્યું કે ભાઈ ગરીબને તું જરા પણ કલ્પાવતો નહીં, કારણ કે ગરીબ તો મારો આત્મા છે. એટલે ભીષ્મ પિતાએ ભગવાનને અનુલક્ષીને કહ્યું કે ભગવાનનો આત્મા છે. એટલે ચારને તો ભગવાને ના જ પાડી કે એનો દ્રોહ કદાપી ના કરવો. ભગવાન, ભગવાનનો ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ, આ ચારનો દ્રોહ કરવાનો ના પાડી. અને ગુરુ, એનો દ્રોહ અતિ દ્રોહ કહેવાય છે. એનું કોઈ શાસ્ત્રમાં કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત કર્યું નથી. બરાબર? આ બધી શું છે, 420 વોલ્ટનો કરંટ જાય ને એવું છે. આંગળી નાખે એટલે સીધો જય સ્વામિનારાયણ. ટાઈમ જ નહીં મળે એને. પછી પેલો કહે કે મને તો ટાઈમ જ ના મળ્યો. ભાઈ ટાઈમ મળે કાથી? તું 420માં હાથ નાખી દે તો? ભગવાને તમને બોર્ડર બતાવી શાસ્ત્રો દ્વારા, ભીષ્મ પિતાના યુધિષ્ઠિરના સંવાદ દ્વારા વચનામૃતમાં કહી દીધું. બરાબર? મોક્ષ ધર્મની કથામાં કહી દીધું, વાસુદેવ મહાત્માની કથામાં કહ્યું, મહાભારતમાં કહ્યું. હવે કેટલી જગ્યા પર કહે? હાલા 4 વાર 5 વાર બાપા તમને કહે કે ભાઈ અહીંયા ખાડો છે, ન જતો ખાડો છે. પછી તો પણ પેલો કહી ના વેકેશનમાં તો જવાનો તો જા. પછી અંદર જઈને કૂટાઈને આવે, બાપા પડી ગયો, ટોંટિયા તૂટી ગયા. બાપા કંઈ પહેલાં કહેલું ને હવે હોઈ જા શાંતિથી, આટલો પકડી. બહુ વેકેશન કરતો હતો ને. બરાબર? એટલે ભગવાને ક્રિયામણ કર્મમાં શું કરવું અને શું ન કરવું, વિધિ નિષેધરૂપ ધર્મ
212ની શિક્ષાપત્રીમાં લખેલા જ છે કે આ કરવું ને ન કરવું, ગુજરાતીમાં લખેલા જ, સામાન્ય માણસને પણ ખબર પડે એવી ભાષામાં લખેલા જ. પછી આપણે માનીએ જ નહીં તો પછી શું થાય? ખારામાં પડીએ, દુઃખી થઈએ. મહારાજે કહી દીધું આ લોકને પરલોકને વિશે મહાકષ્ટને પામે છે, અને જે પાળે છે તે અમારા સત્સંગની અંદર છે, ને જે નથી પાડતા તે સત્સંગની શું છે? બહાર છે. ફૂટબોલ જાઓ, તમે તમારું જાણો ને અમે અમારું જાણીએ, બરાબર? એટલે ક્રિયામણ કર્મ ઉપર બહુ મોટો આધાર છે, સમજજો. તમે આજે જ્યાં બેઠા છો એ પૂર્વે તમારા કરેલા કર્મને કારણે બેઠા છો. આખી દુનિયા બહુ ફાસ્ટ ભાગે છે, કોઈની પાસે સત્સંગમાં આવવાનો ભજન કરવાનો સમય નથી. પણ તમે અત્યારે જે શાંતિથી અહીંયા 2 કલાક 1 કલાક બેસી શકો છો ને ભગવાનનું ભજન કરો છો, એમાં તમારો પૂર્વનો કંઈક દાખલો હશે, કંઈ શુભ સંસ્કાર તમારા, જેને કારણે તમે બધા કામ ધંધા આટોપીને અહીંયા આવીને બેસો છો. તો હવે અત્યારે એવું કરીએ કે આનાથી વધારે બેસાય, આનાથી વધુ ભજન થાય અને સીધા ભગવાનના ધામમાં જવાય. અવળા ધંધા કરશો તો આ પણ બંધ થઈ જશે, યાદ રાખજો. ભગવાન સત્સંગમાં હાજરો હજુર છે, એવા મેં ઘણા લોકો જોયા છે જે ભગવાનને ભગવાનના ભક્તોનો દ્રોહ કરતા થયા, મંદિરે દેખાતા બંધ થઈ ગયા છે, આવતા બંધ થઈ ગયા છે. પછી પહેલા વાર તહેવાર આવે, પછી દેખાતા જ બંધ થઈ જાય. આ સત્સંગ કેવો છે? અરીસા તુલ્ય છે. અરીસામાં જેમ આપણે આપણું પ્રતિબિંબ દેખાય એમ સત્સંગમાં તમે જેવું કરો એવું પામો, યાદ રાખજો. એટલે કોઈ દિવસ ભગવાનના ભક્તોનો, ગમે એવો ભક્ત હોય ને, નાનામાં નાનો ભક્ત હોય ને, કોઈનો દ્રોહ ન કરવો. હા, કોઈની જોડે તમને કંઈક બાબતમાં થઈ જાય મતભેદ, તો મતભેદ તો હવે દુનિયામાં બધે હોય છે. ભાઈ ભાઈ વચ્ચે હોય છે, મા બાપ વચ્ચે હોય છે, બધા વચ્ચે હોય છે. પછી તમે એનું કાસળ કાઢવાની વાત કરો ને એને નીચો દેખાડવાની વાત કરો, એ ખોટી વાત. મહારાજ કહે ને દુનિયાભરમાં બધે વ્યવહાર કરીને આવતો હોય ને અહીંયા આવીને સત્સંગી જોડે બાઈ ચડાવે પાછો, એ કંઈ મતલબ થોડો છે. એટલે અહીંયા કહ્યું એ પ્રમાણે, મહારાજે કહ્યું એ પ્રમાણે, ધર્મદેવે શું કહ્યું? ક્રિયામણ કર્મ ઉપર ધ્યાન આપો. ક્રિયામણ કર્મ એટલું ઊંચું રાખો, એટલું સારું રાખો કે ભગવાન તમારી ઉપર એ કર્મ જોઈને કૃપા કરે. પરમાત્મા અંતર્યામી રૂપે બધું જોઈ જ રહેલા છે. તમે ભગવાનનું ભજન કરો, સત્સંગ કરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, પછી ધ્યાન કરો, 5 માનસી કરો, ચેષ્ટા બોલો, વંદુ બોલો, તમારા વ્યવહારને વિશે, તમે ધર્મને વિશે રેવ. આ પ્રમાણે તમે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તો તો શું ભગવાનને ન ખબર હોય? ભગવાન સર્વજ્ઞ છે, અંતર્યામી પણ આપણા અંતરમાં આત્મામાં રહેલા જ છે, અને તમને 100% એ કર્મનું ફળ આપશે. તમે ભગવાનને પ્રાર્થના કરો તો હંમેશા સત્સંગ સંબંધી પ્રાર્થના કરો, ભજન સંબંધી પ્રાર્થના કરો, વ્યવહાર સંબંધી પ્રાર્થના ન કરો. શરણાગતના જે 5 લક્ષણ કયા એમાં પ્રાર્થનાની અપેક્ષા કરી, આ જ પ્રાર્થનાની અપેક્ષા કે ભગવાન હું તો એમ કહી કે સાધનોથી તમને પામી શકું એવો નથી, અકિંચન છું, અપરાધ માત્રનું કારણ છું. તમને હું પ્રાર્થના કરું છું કે મારા જે કોઈ બની શકે એટલા નાના સરખા જે કોઈ સાધન કરું છું એને તમે પૂરા માનીને તમારી સરને હું આવેલો છું તો તમે તમારે લઈ જાઓ, બસ આ પ્રાર્થના કરવાની છે. પછી આ લોકને વિશે કંઈક આમ તેમ ખાટું મોડું હોય તો ના આ આપી દેવું ને પેલું આપી દેવું ને, 5 ઊભી પૂનમ કરું ને 6 આડી પૂનમ કરું ને, બસની ઉપરથી જાઓ ને ટ્રેનની નીચેથી જાઓ ને, એ બધું કરવાની કોઈ જરૂર નથી. જે દિવસે સમય મળે એ દિવસે તીર્થયાત્રા કરી દો. આ દિવસ તો મહિમા છે, આપણે ના નહીં પાડતા. ભાઈ પૂનમનો મહિમા છે, કાર્તિક સમૈયાનો મહિમા છે, ચૈત્ર સમૈયાનો મહિમા છે, જવાનું ના નહીં પાડતા, પણ સકામ નહીં, મહારાજને રાજ નિષ્કામ. સમુદ્ર સ્નાન કરવાનો મહિમા છે, કરો, ના નહીં પાડતા. શાસ્ત્રોમાં કહ્યું છે એટલે કરો, જેટલું થાય એટલું કરો, પણ સકામ નહીં, નિષ્કામ, ભગવાનને રાજી કરવા માટે. પણ એના બદલામાં તમે કહો કે આ મળી જાય ને પેલું મળી જાય ને આ નથી ને પેલું નથી ને ફલાણું ને ઢીમકું નથી ને, તો પછી આ લોકમાં જ રહી જવાના. આ સુખનો કોઈ એન્ડ જ નથી, આનાથી કોઈ તૃપ્ત થયું નથી ને થવાનું નથી. તો પછી ભજન કરવાના બદલામાં પણ તમને આ લોકમાં ભગવાન કહીને કંઈ એવો ઘૂઘરો આપી દેશે, રમાડતા રહેશો અને દેહ પૂરો થયો. બીજો દેહ તમારી આસક્તિ પ્રમાણે આવો જ કયા આવશે પાછો. અને અત્યારે આસક્તિ છે તો ત્યારે પણ એ આસક્તિઓ લઈને જ આવવાના. આ તો અત્યારથી ત્યાગ કરતા હોઈશું તો ત્યારે પણ કદાચ યોગ ભ્રષ્ટ થશો તો એવો ત્યાગ જેવો સ્વભાવ આવશે કે છોડવાનું છે, પકડવાનું નથી. પેલો કહીને આદમી કી ફિતરત કભી બદલતી નહીં, હિન્દીમાં કહેવત છે. જો અત્યારે તમારી ફિતરત ભજન કરવાની હશે, સમજો, અત્યારે તમારી ફિતરત સારા સજ્જન પુરુષ બનવાની હશે, અત્યારે તમારી ને મારી ફિતરત ભગવાનના ધામમાં જઈને ભજન કરવાની હશે, અત્યારે તમારી ને મારી ફિતરત
એક સજ્જન સાધુ પુરુષ બનવાની હશે તો ગમે ત્યારે બનશું ને બનશું. પણ અત્યારે જ પેલો ચોર લુચ્ચો બદમાશ બનવાની ગામમાં પેલા લોકો હોય ને, ઇસ્કી ટોપી ઇસ્કેસર ભાઈ ચાલે ખુલ્લેસર. તમારી ફિતરત એવી જોઈ તો પછી એવા જ થવાના ને. માણસનું ઘડતર એના સંસ્કારનો અર્થ શું થાય? એ જે કર્મ કરતો જાય એ પ્રમાણે એના સંસ્કાર બનતા જાય. તમે એવું નક્કી કરો કે 50 માળા ફેરવવી જ છે તો ફરે જ પછી રોજ. પછી તમે એવું નક્કી કરો કે હાલતા ચાલતા સર્વે ક્રિયામાં જનમંગલના પાઠ કા સ્વામિનારાયણ બોલવું છે. પહેલા થોડી તકલીફ પડે, પછી આરામથી બોલાય. કેમ ના બોલાય? બોલે જ છે ને. ભજન કરવાવાળા કરે જ છે. મહારાજે કહ્યું શુભ અથવા અશુભ ક્રિયામાં ભગવાનનું ભજન કરવું તો થાય જ છે. સ્વામિનારાયણ કેમ નહીં બોલાય? પણ પછી તમે પોતે જેવી ઈચ્છા રાખો કે ના થશે તો થશે, દાડા બહુ ખરાબ છે અત્યારે, તો ન થાય તો ન થાય, આ તો મારાથી ન થાય, આ તો બહુ અઘરું આવે, તો પછી અઘરું જ રહેશે આખી જિંદગી. જ્યારે પહેલી વખત અહીંયા ગોપાળચરણ શાસ્ત્રી આવેલા અને એમણે મને પહેલી વખત ત્યાં પુસ્તક આપેલી 2006ની વાત હશે કે ભાઈ કાલથી ભગત તમારે સત્સંગ ચલાવવાનો છે, ચાતુર્માસ પૂરા થયા હું જવાનું. હું તો ગભરાઈ ગયો. મેં કહું આ તો સીધો જીવતો બોમ્બ મારા હાથમાં. અને મને સભામાં આવીને 4 દિવસ પણ થયેલા નહીં. બરાબર. આ ધરમસિંહ ભગત ત્યારે આવતા હતા. પછી ધરમસિંહ ભગતે કહ્યું કે ના બેસો નહીં તમે, એમ કે તમને ફાવે જ તો બેસો. તો પછી આપણે કહ્યું કે જો ભાઈ રોજનું તો કંઈ કહેવાય નહીં, પણ તમે કહેશો એ પ્રમાણે વચનામૃત થોડા ચલાવજો. અને પછી વચ્ચે ગુલ્લી પણ લાગે. કારણ કે ત્યારે તો મારો કંઈ ટાઈમ ફિક્સ નહીં હતો. 8 પણ વાગે ને 8:30 પણ વાગે ને. હું મૂળ શયનનો માણસ, 9 વાગે જ આવવાનું. પછી શાસ્ત્રીજીને મેં કહ્યું રોજ ન અવાય તો એ કે ભગવાન પર છોડી દો, પણ તમે પોતે નિશ્ચય કરો કે તમે ગમે ત્યાં સુરતમાં હોવ તો તમે અહીંયા 8 વાગે આવી જશો. તમે નક્કી કરો એકવાર. બરાબર. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ સ્વામી કહે છે કે સત્સંગ કરવો છે, 8 વાગે નવરા પડી. એવું નહીં કહેતો કે 365 દિવસ હું ફ્રી થઈ જ જાઉં છું, સમજજો. પણ પરમાત્માની કૃપા થઈ ગઈ તે થઈ ગઈ. વચ્ચે બ્રેક આવે, એમાં ના આવે એવું નહીં. એ તો દેહ છે, એટલે આ દેહ તો પ્રારબ્ધ કરીને ચાલતો હોય. વચ્ચે બ્રેક પણ આવે, એમાં નહીં. પણ મૂળભૂત જે આપણો સિદ્ધાંત હતો એ જળવાઈ રહ્યો છે. કેમ? ભગવાનની ઈચ્છા, આપણી પોતાની એવી આંતરિક ઈચ્છા કે ના સત્સંગ ને ભજન તો થવું જોઈએ. આખો દિવસ આના માટે કરીએ તો 2-4 કલાક આના માટે ના કરીએ. એ ઇન્ટેન્શન તો છે. હવે અત્યારે એવો ઇન્ટેન્શન છે કે ભાઈ સવારે બી 3-4 કલાક મંદિરે આવવું જોઈએ અને સવારે પણ કંઈ ને કંઈ સત્સંગ ભજનનો કાર્યક્રમ હોવો જોઈએ. મને ગેરંટી છે, અહીંયા તમારી સામે બેઠેલો છું, ભલે રેકોર્ડિંગ થાય ને, નજીકના સમયમાં કાં થોડાક આગળના સમયમાં એ પણ 100% થશે જ. અમારો જિંદગીનો અનુભવ કહું તમને, મને ગેરંટી છે કે થશે જ એવું કે 3-4 કલાક સવારે પણ ભજન થશે. અને ભગવાન કૃપા કરશે તો સવારે પણ એક સભા થશે, બીજું એક શાસ્ત્ર સવારે લાગશે. ગેરંટી છે. કેમ? ઇન્ટેન્શન સારો છે ને તમારો. પણ પછી તમારો ઇન્ટેન્શન લોકો વિશે પંચાયત કરીને લોકોના ટાંટિયા ખેંચવાનો જોઈ તમે આખી જિંદગી મરો ત્યાં સુધી એવું જ કરો કે છગનનું થયું ને મગનનું શું થયું. અત્યારે મારી પાસે એનું કોઈ પ્લાનિંગ નથી કે હું સવારે કેવી રીતે આવી, સમજજો. અત્યારે તો અત્યારની પોઝિશન જોતા તો હું આવી શકું એવું પણ નથી, કારણ કે આવી શકાતું હોય તો હું આવ જ નહીં. પણ મને ગેરંટી છે, મને ખબર છે આવીશ 100%. એ મને વિશ્વાસ પૂરેપૂરો. કારણ કે જે પ્રમાણે જિંદગીનો અનુક્રમ ચાલ્યો છે, સંઘર્ષ બહુ કર્યો આપણે, પણ ભગવાને છેલ્લે જ્યાં મૂકવાના હતા ત્યાં મૂકી દીધા છે. આનું કહેવાનો મતલબ શું છે? અહીંયાથી તમારી એ ચોખ્ખાઈ, અહીંયાથી આપણે જેવું ઈચ્છ્યા કે નહીં આપણે આ પ્રમાણે વર્તવું છે, રહેવું છે, ભગવાન મદદ 100% કરે. મહારાજ કહીને કે તો અંતર્યામી પણ રહીને જોયું. પછી તમારે પેલો હીરા બજારમાં 11-12 વાગ્યા સુધી નોટ જ છાપવી હોય એટલે જાનીભાઈ મારે શું લેવા દેવા, તું ગણ્યા કર બેઠો 12 વાગે બી નોટ ગણે. પેલો વોચમેન કે સેठ अब तो मुझे तो सोने दो, मुझे तो 6 बजे उठना है. બરાબર. વોચમેન પણ ગાળ દેતો હોય કે આ 3500 પગારમાં સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી મજૂરી કરાવે છે, 18 કલાકની નોકરી કરાવે છે. એવું કરવું હોય તો એવું થાય, ભજન કરવું હોય તો ભજન થાય તમારાથી, ને મોક્ષ કરવું હોય તો પછી ગમે ત્યારે તમારો મોક્ષ થાય. એટલે આ તો આપણી ક્રિયામણ કર્મ જેવું કરો એ પ્રમાણે આપણા હાથમાં જ છે બધું. બીજું કંઈ પ્રારબ્ધ તો આપણે પૂર્વે કરેલું, પૂર્વનું ક્રિયામણ તો આજનું પ્રારબ્ધ બનેલું છે. એટલે આજનું ક્રિયામણ એ કાલનું પ્રારબ્ધ છે. એટલે આજે પેલો કહીને આજે બધું સારું કર્યું તો કાલ સારી જ છે. વિદુજી કહેતા હતા એ પ્રમાણે નીતિશાસ્ત્રમાં
કે આજે એવું કરો કે અંતકાળ જ્યારે આવે, આખી જિંદગી એવા કર્મ કરો કે અંતકાળ આવે તો હસતા હસતા ભગવાન પાસે જવાય, કોઈ ટેન્શન જ નહીં. કારણ કે કંઈ ખોટું કર્યું હોય તો ટેન્શન ને. એટલે આપણા શાસ્ત્રોમાં, સનાતન સંસ્કૃતિમાં ક્રિયામણ કર્મનો બહુ મોટો રોલ છે, ને આપણે સત્સંગી તરીકે ક્રિયામણ કર્મ ઉપર હંમેશા ધ્યાન રાખવું. અને કોઈ પણ કર્મ કરતા વખત પહેલા 2 વાર 4 વાર વિચાર કરો કે ભાઈ આ કરું કે ન કરું, આ શાસ્ત્ર બહારનું છે તો નહીં કરું. તમને અહીંયા આમ પેલો કહીને અંતરાત્મા તમારી આમ ના પાડવી જોઈએ કે ના આવું ના કરું, પણ તમે એટલું બધું ખોટું કરતા હો તો પછી અહીંયા કંઈ ના હા જેવું રહી જ નહીં. પછી તો પેલો કે એ તો બધું ચાલ્યા કરે, બધું ચૂકા જોવા બેઠો, તો પછી એવો થઈ જાય જોઈએ એવો, પછી એને કંઈ ખબર જ ના પડે. પણ આ તો સત્સંગી હોય, મુમુક્ષુ હોય, થોડું શાસ્ત્રોના શબ્દમાં સમજતો હોય, ભગવાન કે પ્રમાણે બુદ્ધિજીવી હોય, તો એને ખબર પડે કે આ મારામાં અવગુણ છે, આ હું બોલું છું તે બોલાય એવું નથી, આ હું કરું છું તે કરાય એવું નથી. પછી પેલો માર્શલને પોતાનો સ્વાર્થ જ જોતો હોય કે લાવ લાવ લાવને લાવ, પછી એને કંઈ નહીં, પેલા ગધેડા જેવું કે દીફણા મારવાના અને ભોજન ઉચકવાનું ને હોંચી હોંચી કરવાનું, એના સિવાય બીજી કંઈ ખબર પડે જ નહીં. બરાબર. ચાલો, ભાગવતમાં પણ કહ્યું છે માટે શ્રેષ્ઠ પુરુષે વિચારીને જ કર્મ કરવું, પણ વિચાર્યા વિના એકદમ ન કરવું. આ શ્રેષ્ઠ પુરુષની વાત કરી, પણ આપણે પણ બધાએ ધીમે ધીમે શ્રેષ્ઠતા તરફ આગળ વધીને શ્રેષ્ઠ જ થવાનું છે. આપણે કંઈ ધોઈલા મોડા જેવા હતા તેવા થોડા જવાનું છે. આપણે જ્યારે જન્મ થયો ત્યારથી અત્યાર સુધી આવ્યા તો આપણામાં સ્ટેપ બાય સ્ટેપ ફરક પડવો જોઈએ. જે ફરક ન પડ્યો હોય તો આપણે સમજી લેવાનું જેવા આવ્યા એવા ધોઈલા મોડા જેવા જ જવાના. કોઈ મને પૂછે કે ભાઈ 20 વર્ષમાં તમારી જિંદગીમાં કેટલો ફેર પડ્યો? અરે કોઈ ઓળખી નહીં શકે એટલો ફેર પડ્યો, કોઈ માની ના શકે એવો ફેર પડ્યો. અને જે જૂના મળે તો મને આમ વિચારમાં પડી જાય છે, અડધા તો વિચાર ગાંડા થઈ જાય છે કે આ માણસ આવો કેવી રીતે થઈ ગયો એકદમ, આટલો બધો ચેન્જ. તું કહેતો હોય તો સીધો તમે કહેવા પર મજબૂર થઈ જાય. આપણે ના બોલાવીએ, એ જાતે એને કંઈક ભાઈ આને તું કહેવાય એવો નહીં રહ્યો, અને તમે જ કહેવું પડશે, એવી હાલત થઈ જાય પેલાની. કેવી રીતે કે ભાઈ તમારા ક્રિયામાં કર્મ બોલે, તમે જે કરો એ બોલે. તમે કોઈને બતાવવા માટે નહીં કરતા, સમજો, પોતાના માટે જ આપણે જે કંઈ કરીએ છીએ તે કરીએ છીએ, પણ બીજા પણ જોઈ તો રહેલા જ છે ને. મહારાજે કહ્યું ને કે ભાઈ કોઈ સત્પુરુષ હોય તો એની પર એના ઘરના અને બહારના બધા વિશ્વાસ કરે, જે ચોર હોય એની પર કોઈ વિશ્વાસ નહીં કરે, ઘરના પણ ના કરે અને બહારના પણ ના કરે. તમારા દુશ્મન જ્યારે તમારા વખાણ કરે ને ત્યારે સમજવાનું કે તમારામાં કંઈક સારા ગુણ આવેલા છે. તમારો દુશ્મન પણ કેવો છે ને આ બાબતમાં એની ઉપર હું માનવામાં નહીં આવતો, આવું એ ના કરે. ના મેં અનુભવમાં જોયું છે, 2 વ્યક્તિ ભાઈ પણ આમ બહુ ફાવે નહીં. પેલા ભાઈના દીકરા વિશે પેલો ગમે તો એ તોફાની ઓમાની ગમે તે, પણ કોઈ પૈસા ખાઈ જેવો કોઈ નથી, એમ વ્યવહારમાં બહુ ચોખ્ખા છે. કેમ? દુશ્મનને પણ એટલી તો ખબર હોય એના કે ના આમ ખોટું કરે એવો નથી. જ્યારે તમારો દુશ્મન તમારી પર વિશ્વાસ કરી શકે ને ત્યારે સમજવાનું કે આપણામાં સાધુતા આવી ગઈ. બહુ અઘરું કામ છે, કઠણ કામ છે. મહારાજે કહ્યું ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષ હોય, અરે ધારે તો અનંત કોટી બ્રહ્માંડમાં જે કરવું હોય તો કરી શકે. અને પેલા લોકો એને ગાળ દઈ જતા હતા, આવીને એને કંઠી તોડી નાખે ને બધું કેટલું બધું કરતા હતા, પણ એનું ભૂંડું થાય એવો મનમાં સંકલ્પ પણ ન કરવો. મહારાજે કહ્યું એ પ્રમાણે આ સાધુ પુરુષનું લક્ષણ. મહારાજે કહ્યું ને આવી સાધુતા આવી કઠણ છે, સત્સંગમાં આવીને કલ્યાણ તો પશુ જીવાનું પણ થઈ જાય, પણ આવી કઈ એવી ઉપરોક્ત સાધુતા આવી કઠણ છે. આપણો ધ્યેય આ છે, સાધુતા. કેવી સાધુતા? કલરફુલ કપડામાં રહેલી સાધુતા. ભલે તમે કપડાં કલરફુલ પહેરો, પણ તમારું હૃદય, તમારો જીવાત્મા કેવો સાધુ જેવો હોવો જોઈએ. કપડા જોડે કોઈ લેવા દેવા નથી. ધ્યેય આ રાખવાનો છે કે આવી સાધુતા આપણામાં આવવી જોઈએ એમ. બરાબર. ચાલો, પૃથ્વી ઉપર જે પુરુષો સ્ત્રીઓનું મંત્ર ઉપદેશાથી દીક્ષા આપવા પણ કરીને આચાર્યપણું કરે છે, તે પુરુષો સ્ત્રીઓનો બહુ પ્રસંગ થતા વિષયોનો વિક્ષોભ કરવાનો સહજ સ્વભાવ હોવાથી, મન પણ અતિ ચંચળ સ્વભાવવાળું હોવાથી, ઇન્દ્રિયો પ્રમાથી એટલે બરથી હરણ કરનારા સ્વભાવવાળા હોવાથી, અને શિષ્ય ભાવને પામેલી સ્ત્રીઓમાં ગુરુચરણ સેવા સજવાનો સહજ સ્વભાવ હોવાથી, પરિચર્યા પરાયણ થયેલી પરાંગનામાં વૈષયિક સુખાનુભવમાં વ્યાસક્ત થઈને વિશેષપણે નિશ્ચય ભ્રષ્ટ થાય છે. એટલે સન્માર્ગથી પતિત થઈને અધોગતિને પામે છે. તે વામન પુરાણમાં કહ્યું છે. પુરાણનું ઉદાહરણ આપીને કહ્યું છે, સત્સંગી જીવન, શિક્ષાપત્રી કે વચનામૃત, જ્યાં ત્યાં ભગવાને આપણા સનાતન સંસ્કૃતિના જે કોઈ ગ્રંથો
એના પુરાવા આપીને દરેક વાક્યો કયા છે કે ભાઈ પરાશર સ્મૃતિમાં આમ કહ્યું છે કે ભાઈ કળિયુગને વિશે શું છેલ્લા 2 આશ્રમનો નિષેધ છે. સત્સંગી જીવનમાં એક કલમ છે પણ બાજુમાં શું લખેલું છે? પરાશર સ્મૃતિનું પ્રમાણ આપેલું છે કે વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ્તાશ્રમનો કળિયુગને વિશે શું કયો? નિષેધ છે. ઘરમાં રહીને જ ભજન કરવાનું. બરાબર? એટલે કહેવાનો મતલબ શું કયો કે ભાઈ ધર્મદેવ શું જોતા હતા, શું વિચારતા હતા કે ભાઈ જે ગુરુઓ સ્ત્રીઓને મંત્ર દીક્ષા આપવાના સ્વભાવથી પણ એટલે આપવાના કામથી પણ એની જોડે મંત્ર દીક્ષા આપવાથી જો સંગ કરશે તો એમનો ભ્રષ્ટ થવાનો પૂરેપૂરો ચાન્સ છે, પૂરેપૂરી શક્યતા છે. કેમ? મન જે છે તે અતિ ચંચળ છે. ઇન્દ્રિયોને તમે બળે કરીને પણ જીતી નહીં શકતા. મહારાજે શું કહ્યું? ઇન્દ્રિયો જીતાય એવી નથી, વળા એવી છે. જે ઇન્દ્રિયો વિષય સન્મુખ જાય છે એ ઇન્દ્રિયોને ભગવાન સંબંધી વિષયમાં વાળવાની છે. આંખનો જોવાનો સ્વભાવ છે તે જોવાની જ છે, કાનનો સાંભળવાનો સ્વભાવ છે સાંભળવાનો જ છે, નાકનો સૂંઘવાનો સ્વભાવ છે એ સૂંઘવાનો જ છે, જીવવાનો ટેસ્ટનો સ્વભાવ છે, વાણી બોલવાનો સ્વભાવ છે, કરવાનું જ છે કાર્ય. તમારે આને ચેન્જ કરીને જગત સંબંધી વિષયોમાંથી શું ભગવાન સંબંધી વિષયમાં કન્વર્ટ કરવાના છે, ફેરવવાના છે. જીતાવાની નથી. તમે એમ કહો કે આ હું સામે જોઉં પણ ના જોવી જોઈએ એવું બનવાનું છે કોઈ દિવસ? મને પેલા કાકા દેખાઈ ગયો, મને આ દેખાય એટલે દેખાય, એનો સ્વભાવ છે. અને ખરાબ જોઉં તો મનમાં ભૂંડો ઘાટ થાય એટલે થાય જ, એનો સહજ સ્વભાવ છે. બરાબર? મને કરીને ચંચળ છે, ગમે તેવા ઘાટ ગળે, પણ મન જો ભગવાનની અંદર રચ્યું પચ્યું હોય ને એક ઘાટ ભગવાનનો મટે ને બીજો કરે તો એ મન તમારું ભગવાનનો ઘાટ ગળીને પવિત્ર થઈ જાય. અને જગતનો ઘાટ ગળે તો એ કેવો થઈ જાય? નાશ પામી જાય. નાશ એટલે ખબર ને તમને? મોક્ષના માર્ગમાંથી પડી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે મોટા પુરુષ છે, જે આચાર્ય છે, તેમને પ્રણાલિકા આ પાડી. કઈ પ્રણાલિકા પાડી? કે ભાઈ એ પોતે સ્ત્રી સંગથી દૂર રહી. એ દૂર રહી તો બીજા પણ. અહીંયા લખ્યું જ ને, પુરુષ અને સ્ત્રીઓ ઘરે તમારો ગમે તે સંબંધ હોય પણ અહીંયા આવે ત્યારે બંને શું નોખા નોખા દર્શન કરવાના. પ્રથમનો શિક્ષાપત્રીના 40મા શ્લોક મુજબ સ્ત્રીઓ અને પુરુષો બંને જુદા જુદા રહેવું. મંદિરની બહાર નીસર્યા પછી પોતપોતાના જે કોઈ સંબંધ હોય એ પ્રમાણે વર્તવું. અંદર આવે એટલે બધું બંધ. પછી એ એના પતિ હોય પત્ની હોય કઈ નહીં. અંદર જેવું ગાડી પાર્ક કરી એટલે જય સ્વામિનારાયણ, એના રસ્તે આપણે આપણા રસ્તે. સહજ સ્વભાવ પણ એમાં જાય એ પ્રમાણે પણ વર્તણૂક કોઈ પણ પ્રકારે કરવું નહીં. કેમ? મંદિરે આ કયું છે? અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ. શું કહ્યું? તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે અહીંયા જે પાપ કરે એ વજ્ર જેવું થઈ જાય છે. એટલે મંદિરમાં તો પોતાની સ્ત્રી હોય એને પણ પોતાથી દૂર રાખવી અને ધર્મ મર્યાદા ન ઉલ્લંઘન થાય એ પ્રમાણે સ્ત્રી પુરુષોએ દર્શન કરવા. ભગવાનના દર્શન કરવામાં પણ સ્પર્શ વિવેક હંમેશા જાળવવો. પુરુષે સ્ત્રીનો અને સ્ત્રીએ પુરુષનો સ્પર્શ કરવો નહીં. એ આજ્ઞાને વધુ તીવ્ર રીતે ધર્મદેવજી અહીંયા રજૂ કરે છે. શું કે ભાઈ આચાર્ય હોય, મોટી પદવીને પામેલા છે, એમને પણ આ વિવેક રાખવો કે ભાઈ સ્ત્રી જોડે કોઈ પણ પ્રકારનો સંગ કરવો નહીં. એટલે સ્ત્રીને દીક્ષા આપવાનું પણ આચાર્યનું કામ નથી. સ્ત્રીને દીક્ષા પણ સ્ત્રી જ આપશે, એટલે ભક્તિ માતા આપશે. એ પ્રમાણે અહીંયા વ્યવસ્થા કરશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વજી